સારા મિત્રો જય ગિરનારી કેમ છો બધા મજામાં જ ફરી વખત નવા લોકોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો તરમાં આપણે પોણા સાથે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે જવાનું છે ભૂતેશ્વર માતાજીના દર્શન કરવા માટે અને પગપાળા લઈને જવાનું છે હું ને મારા મામા બે. તો મામા જય માતાજી, કેમ છે મજામાં? મામા તરમાં આવી જશે મેં વાટે મારા થોડું ગમતું નાવા ધોવામાં થોડું ગમતું મોડું થઈ ગયું પણ યાર થોડી ગમતી શરદી થઈ ગઈ અવાજમાં થોડો ઘણો ફેર પડી ગયો છે પણ સરસ મજાની તમારા ભાઈ સાહેબ રહે છે મસ્ત મજાની આદુ રાખીને તો મામાને બે રકે બેબ દીધી છે અને સાત જ પીવાની છે. હવે બા જય માતાજી, કેમ છે મજામાં? જો મારા બાદરમાં રોટલા કરવા બીડા છે અને સાની ચૂકી નાખી રોટલા કરવા જ પડે, શું કરવું? સાચી વાત છે. 17માં સરસ મજાની સાંજથી કુતરા ડૂકી નાખી છે, લઈ લીધી છે આપણે હાથમાં ચા. લ્યો મામા ચા. બસ ચાલો આપણે પણ ચા ફટાફટ પહેલાં થોડીક પી લઈશું. જય માતાજી બધાને, કેમ છે બધા મજામાં? અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છીએ અત્યારે માતાજીના દર્શન કરવા માટે ભૂતેશ્વર અને પગપાળા. હું મારા મામા બે, કારણ કે મારા મામાને ઘણા ટાઈમથી માનતા હતી કે આપણે દર્શન કરવા જવાનું છે તો મામા ભાણો બે દર્શન કરવા જઈએ છીએ. અને અત્યારે જો આ રીતનું વાતાવરણ છે બધું, સૂર્ય જતા ઉગું થાય છે બાબા, બરાબર ને? જો કેવું વાતાવરણ સરસ મજાનું છે, રસ્તો પણ ખુલ્લો છે, ઠંડી થોડી વાય છે પણ મજા આવશે હાલતા જાય એટલે માતાજીના દર્શન કરવા માટે. ચાલો તમે બધા મારા વ્લોગ જોતા હોય તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું પાછા ભૂલતા નહીં, કારણ કે માતાજીનું નામ તમે કોમેન્ટમાં બધા લખી નાખજો. જય મેળીમાં. તમારા મામા છે આદિશ મામા, જય મેળીમાં. જય મેળીમાં. હું ને મારા ભાણિયાભાઈ જાય છીએ ભૂતેશ્વરમાં મેળી મારા દર્શન કરવાના. સુરજ દાદા જોવો કેવી કિરણ કાઢી જોવો તમે. ભલે ઉજ્યા ભાણ તુમારા લોભામણા જીયણ મને લાગજે કાશ્યપ રહું. અને માં મેળી માનો ભાવ મારે બોલવો હોય ત્યારે જહો કે મેલડી ભરો હે મારું જીવન હાલે કૃપાય પરમ પાર. એ મેલડી કૃપાય પરમ પાર. એક ભરો હો તારો મેલડી તમે રેવું ગારો. એક ભરો હો તારો મેલડી તમે રેવું ગારો. મારી તારી જો જીવન નામ મેલડી તું છો માને બાપ. જય માં મેલડી, જય માં મેલડી. મામા સરસ મજાનો મેળી મને ભાવ ગયો, આપણે અત્યારે આનંદ થયો છે કારણ કે મામા આપણે યાર ગમે જગ્યાએ આવે ગમે ઠેકાણે જાય અને ઘરે જાય વ્લોગમાં તો મામાને એક વખત મને વાણી ન લાગે કે આગળ ભાણિયાભાઈને શાંતિ ન થાય, કારણ કે મામાને વાણી પવિત્ર કરવા ફરજિયાત મામાના ઘરે જાઓ ગમે ત્યાં મામાને વાણી તો ફરજિયાત નાખવી નથી. ચાલો બધા કોઈ ન લાગ્યો જય મેળીમાં ચા પાણીનો હોલ્ડ કરવાનો છે, હજી ઘણા ઠેકાણે બધું ચા પાણી પ્રસિદ્ધિમાં આવે છે. ચાલો કન્ટિન્યુ બધા બને રહેજો. ચાલો ધીમે ધીમે અત્યારે અવાણિયાની ચીમમાં આપણે ભોગવા આવ્યા છે. ભાઈ મામાદેવનું મંદિર છે, તમને બધાને ખબર છે કારણ કે આપણે દર વર્ષે વ્લોગમાં લેવી છે. અમારા આકાશભાઈ પ્રકાશભાઈ ચા પાણી ભાઈ દર વર્ષે આપણે ફરજિયાત તાણ કર્યા છે, ચા પાણી પીધે છે, જવા ન દે કારણ કે આખું મંડળ હોય પણ અત્યારમાં હજી કોઈ આવ્યું નથી બધા, તો થોડા ઘણા કામમાં છે બધા. અને બધા કોમેન્ટમાં બધા લખી નાખજો જય મામાદેવને આપણે સરસ મજાને અત્યારે ચા પીવો છે પ્રકાશભાઈની, બરાબર ને પ્રકાશભાઈ? ચાલો ફાઇનલી અત્યારે આપણે અવાણિયા પહોંચ્યા છે. અમારા કિશનભાઈ અમારે દોડતા હારી થઈ જશે, એમને ભાળી ગયા કારુના પણ કે હારી થવું છે પણ કે કેવું નથી કે તો કિશનભાઈ અચાનક આપણે હારી થઈ જાય. કિશનભાઈ જય મેળીમાં, કેમ છે મજામાં? જોતરમાં અવાણિયામાં સરસ મજાની પ્રસિદ્ધિ આવી ગઈ છે તો ફરાળી સેવડો આપી દીધો છે કારણ કે આ બધા રહેવા રહેલા હોય કે તો ફરાળી સેવડો યશવંત અવાણિયા પહોંચ્યા છે જયશ્રી માતાજીનું દર્શન કરવા માટે. અત્યારે આપણે અવાણિયાવાળા રસ્તે ચડી જાય છે ભૂતેશ્વર જવા માટે, કારણ કે આપણે માલણકાના બધા આપણા મિત્રો બધા મળ્યા સબસ્ક્રાઈબર બધા ભાઈ જય માતાજી, જય મેળીમાં. સાયકલ બધા જાય છે બધા ભૂતેશ્વર ભાઈ દર્શન કરવા માટે. જય માતાજી, વાહ ભાઈ વાહ, જય માતાજી, જય માતાજી. કેમ છે મજામાં ભાઈબંધ? જો શ્યાન ખડી ગઈ છે ભાઈબંધ એટલે આ ઓળખો, આ ભાઈબંધને ઓળખતા કોમેન્ટમાં તમે કહેજો જો શ્યાન ખડી ગઈ છે, શ્યાન ચડાવે છે. ચાલો બધા કંટ્રોલ બધા બની જાઓ કારણ કે આપણે ચડી ગયા છીએ અત્યારે અવાણિયાવાળા રસ્તે. સરસ મજાનો રસ્તો બની ગયો છે ભૂતેશ્વર જવાનો. તો ચાલો માતાજીના દર્શન તમને કરાવીશ, તમે પણ બધા કોમેન્ટમાં લખીને જય માતાજી. ચાલો ફાઇનલી તો આપણે વાણવટી માના મંદિરે અત્યારે પહોંચ્યા છીએ અત્યારે, કારણ કે સરસ મજાનો અત્યારે ઉતારો છે અહીંયા પાણીનો ઉતારો છે. આ રીતનું પાણી પીડ્યું હોય યાત્રાળુ બધા આમ જે હાલીને આવતા હોય આમ બધા ભૂતેશ્વર જતા હોય જો પાણી બધા પીવાનું બધાને. વાહ ભાઈ વાહ. ચાલો પાણી લઈ લીધું છે મામા, પાણી લઈ લીધું છે, પાણી પીતા બધું ધીમે ધીમે હાલતા થઈશું દર્શન કરું. ફાઇનલી તો ભૂતેશ્વર પૂજે છે ગેટમાં ભાઈ એન્ટ્રી કર્યું છે. વાંગણો બધા લઈને જય મેળીમાં યાત્રાળુ બધા દર્શન કરીને બધા આવે છે. ચાલો આપણે પણ દર્શન કરવા જઈએ. રાહુલભાઈ ને કિશનભાઈ ધીમે ધીમે જાય છે દર્શન કરવા. ચાલો ફાઇનલી આપણે ત્યારે માતાજીના દર્શન કરી લીધા કારણ કે અંદર કાંઈ વિડીયો શૂટ કાંઈ એલાઉડ નહોતું
કે રવિવારે વિડીયો નહીં ઉતારવાનું કીધું કાંઈ વાંધો નહીં, માતાજીના દર્શન લીધા છે અને તમે પણ બધા કોમેન્ટ નથી જય મેળી રામભાઈ લેવા છે. રામભાઈ જય માતાજી, કેમ છે મજામાં? રામભાઈ આપણે તેડવા આવ્યા છે મારા કહે છે કારણ કે ભાલીને આવ્યા છે એટલે રામભાઈ લેવા ક્યાં મૂકી ગાડી? ગાડી મૂકી રામભાઈ કાંઈ નીકળી જાવ. ચાલો હવે જાચું ઘરે. ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છે ઘરે, ને ઘરે આવ્યા છે સરસ મજાની મારા ભાઈ જો ખીચડી બનાવવાનું ચાલુ છે, કારણ કે ગિરનારી ખીચડી હમણાં ત્યાં ખાધી નથી, જો બકલાવાળી ખીચડી બનાવવાનું ચાલુ છે. ઘરે સુમસાન ઘર થઈ ગયું છે, ઘરે આસ કોઈ છે નહીં. ગયા છે બધા ખરીદી કરવા, કારણ કે લગ્ન છે મારા ભત્રીજાના બેયના, તો લગ્નની ધીમે ધીમે બધી ખરીદી બધી ચાલુ છે. જો આવે અવાજ તમને કાંઈ અવાજ નહીં આવતો, જો તાળા મેરી મેરી વહી જાય છે બધા ભાવનગર બધા ખરીદી કરવા. હું ને મારા બા બે આજ સેવી ઘરે, એટલે સરસ મજાની ખીચડી બનાવી છે મારા ભાઈએ. મને થોડી શરદી થઈ ગઈ છે કે સરસ મજા હળદરવાળી ખીચડી બનાવી નાખું, પછી બે ખાઈશું કે ચાલો કન્ટિન્યુ બધા બને છે. ખીચડી બની જાય એટલે તમને બતાવીશ આ રીતની ખીચડી છે. ચાલો તમે બધા મારી ખીચડીની વાટ જો હવે ખાવા. ફાઇનલી તારે ખીચડી બની ગઈ છે સરસ મજાની, જો સરસ મજાની ખીચડી બની ગઈ છે, ડીશમાં ઠારી દીધી છે કુકરમાં. મારા બાન બે જાય છે અત્યારે જમવા બપોરા કરવા. ચાલો ફટાફટ પહેલાં ખાઈ લઈશું. ચાલો ફાઇનલી અત્યારે બે જાય છે વાળું કરવા, કારણ કે આ તબિયત થોડી ખાઈ નહોતી એટલે આરામ કરી ગયા હતા, જ્યાં નહોતું એટલે વિડીયો આપણે નહોતો ઉતાર્યો હતા. સરસ મજાનું વાળું કરવા બે જાય છે, મસ્ત મજા પીવાની ખીચડી બનાવી શરદી થઈ ગઈ એટલે તમારા ભોલુભાઈને વાનો આપી દીધો છે, કારણ કે વરજા થવાના છે. ભોલુભાઈ સુનિલભાઈને તો બધા બે જાય છે વાળું કરવા, અને જો પીવાની સરસ મજાની ખીચડી બનાવી છે. જો તમારે ખાઈ હોય તો કોમેન્ટમાં કહેજો, આપણા મોટાભાઈ પીવાની ખીચડી બનાવે છે. વિશુબેન ટાટા, વિશુબેન વિશુ ટાટા, વિશુ અહીંયા એ જોબડા ટાટા ટાટા બાય 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 બાય. વિશુબેન કે રમવા ગમે છે એટલે કે ચાલો ફટાફટ પેલા વાળું કરી લઈએ અને તે બધા ચાલો વાળું. ચાલો ફાઇનલી વાળું પાણી કરી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. મજા તબિયત પડી ગઈ છે, તો આપણે સરસ મજાનો વ્લોગ અહીંયા પૂરો કર્યો છે. જો આપણે વિશુબેન ત્યાં રમવા મળે છે. વિશુબેનને શરદી થઈ ગઈ છે, મને પણ શરદી થઈ ગઈ છે. જો કેવા વિશુબેન બે છે. ચાલો અમારો વ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દેવબેન જય માતાજી. દેવબેન બજારમાં શું ખરીદી કરી? જય માતાજી, જય માતાજી. ચા શું કરે? એઠવાડો નાખવા જાય છે, એને ટીપાનો પણ ધ્યાન રાખજે. દેવબેને બધા યાદ બજારમાં લગ્નની ખરીદી કરવા માટે સરસ મજાની બધી ખરીદી કરી છે. ચાલો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રહેવામાં વિશુબેનનો દેખાડો લેતો કેટલો દેખાડો લઈ લે.